ખૂબ ખૂબ આભાર બંકિમભાઈ અત્રે. ત્યારે મને એક શેખાદમ આબુવાલાનો એક શેર બહુ યાદ આવે છે. સરસ શેખાદમ આબુવાલાએ લખ્યું છે કે ઘણીવાર કોકના ચડાવ્યા આપણે ચડી જઈએ અને ન કરવાનું કરી બેસીએ, અને એ બાબતમાં શેખાદમ લખે છે શેખાદમ આબુવાલીના શેરમાં આવા જે કંઈ મને ગમે એ હું ઉતારું છું, અને એ બાબત શેર આવો છે કે આદમને આવ્યું સપન એવું, આદમને આવ્યું સપન એવું કે સપનમાં ગોળસે રડતો હતો. આદમને આવ્યું સપન એવું કે સપનમાં ગોળસે રડતો હતો, રડતો હતો ને પાછો કંઈક બબડતો હતો, કોકના કાનમાં કંઈક કહેતો હતો. ધ્યાન દઈને સાંભળ્યું તો એવું કહેતો હતો કે કોકનો ચડાયો હું ચડી ગયો, બાકી ગાંધી ક્યાં મને નડતો હતો. આગળ કહે છે કે ગાંધી તું કેટલો કિંમતી હતો, ગાંધી તું કેટલો કિંમતી હતો ને હાવ સસ્તો બની ગયો. એક ફિરસ્તો હતો અને તું તો શિરસ્તો બની ગયો. તારા ગયા પછી શું થયું ગાંધી આ દેશનું ખબર છે તને, કે ખુરશી સુધી પહોંચવાનો તું રસ્તો બની ગયો. एक दिन मैंने सोचा कि मैं कुछ सोचूं, एक दिन मैंने सोचा कि मैं कुछ सोचूं, फिर सोचा मैं क्या सोचूं. बहुत सोचने पर आखिर मैंने सोच लिया मैं कभी न सोचूं कि मैं क्या सोचूं. આગળ વધીએ છીએ. આગળ વધીએ. અહીંયા સન્માનનીય માણસોની વચ્ચે એક ભજનીક બેઠા છે. એમનું નામ છે જનાર્દનભાઈ રાવળ. કંઈ કહેવાની જરૂર જ ના પડી, આટલી બધી તાળીઓ પડી ગઈ તો હું શું પરિચય આપું, કારણ કે તમે બધા જ એમનાથી પરિચિત છો. પણ હું એમની સાથે હર્ષદાબેનને શોધું છું, કારણ કે અમારે તો બંનેનું સન્માન કરવું છે, અધૂરું નહીં ચાલે. અચ્છા, તો હું એમને આમંત્રીશ, તેઓ અહીંયા પધારે અને અમને સંભળાવે. ભારત માતા કી જય. આમાં એવું છે, સૂર્યકાંતભાઈ જેમ આજ્ઞા કરે એમ કરવાના ચોક્કસ સમજ સાથે જ આવ્યો છું. અચ્છા, બેસી જાઓ, બેસી જાઓ. અમે મળેલા રામજી મંદિરમાં, તો કે આવું આયોજન છે અને વરિષ્ઠ નાગરિકોનું સન્માન છે, તમે આવજો, અમારે તમારું સન્માન કરવું છે. એટલે ખૂબ એમનો પ્રેમ ભર્યું આમંત્રણ અને આવવાનું મન થાય, અને આવ્યા પછી તો જે જે મહાનુભાવોનું સન્માન થઈ રહ્યું છે અને વિશિષ્ટ જે એમનું યોગદાન છે વંદનીય છે. મને આમાં ભેગો લઈ લીધો તો એનો કંઈ વાંધો પાડવું એ પણ ઉચિત ન કહેવાય. એનો મને આનંદ છે. કંઈક કરવાનું મન થાય વ્યક્તિને, પણ ઈશ્વરે જે એને, ઈશ્વરમાં માનું છું, આઈ મીન સુપર પાવર, જે કંઈ કોઈ પરમ સત્તા જરૂર છે, તેની જે સમજણ હોય, પણ સુપર પાવર. અને હકીકત એવું છે, ભાઈ બંકી મેં કહ્યું કે હું કરું એ જ અજ્ઞાનતા, પણ એ તો બધા વાળ ધોળા થઈ જાય ને પછી કદાચ સમજાય, અને ન પણ સમજાય. પાછું ઓલું માનું બહુ સમજાઈ જાય તો વળી પાછી તકલીફ થશે. કદાચ સમજાઈ જાય કે આ કોણ કરાવે છે. યશોદભાઈ વંદન, ડૉક્ટર શાહ સાહેબ વંદન, બધા વડીલોને વંદન. પણ જે ઉત્તમ આનંદ આવે છે, જે કંઈ સમજણ જે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. રામચરિત માનસમાં તુલસીદાસજી પ્રસ્તાવનામાં જે એમની સમજણ છે, જે કક્ષા છે, તો પ્રિએમ્બલ
પ્રસ્તાવનામાં શરૂઆત જ છે, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. આવા પરમ તત્વનો સ્વીકાર સાથે અંશીનો હું અંશ છું એવી સમજ થયા પછી જે કંઈ પ્રભુ પ્રીત્યર્થે જે કંઈ સત્કાર્ય થાય છે, કે પુનિત મહારાજનું એક જ ભજનની એક પંક્તિ મારે ગાવું આજે જરા પછી ક્યારેક સમય આપજો અને હું મારા નકલી ના પણ પ્રભુજી હું જે કાંઈ કરું તે આરાધન છે તારું. આ જે વાત પુનિત મહારાજે કરી છે, જે કંઈ થાય છે એ કરાવે છે અને હું કરું છું, પણ હું એનો બંદા થઈને કરું છું, એનો 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 ભક્ત થઈને કરું છું. આવી પ્રભુ પરાયણ સમજણ સાથે જે યજ્ઞ કાર્ય થાય છે એ પરમાર્થ છે. અને આજના જે કંઈ મહાનુભાવોને હું આવીને જોયું, આપ સૌ જે આ યજ્ઞ કાર્ય કરી રહ્યા છો અને એ ઈશ્વરી તત્વનું જે તમે પ્રિય પાત્ર છો, તમે પસંદ કરાયેલા યુ આર ચોઝ. અમારે ડીએનટી સજ્જન સુબોધ ઝવેરી બહુ સારા સંગીતના શોખીન, પેઇન્ટિંગ કરે, પછી અમે કલાકારો ગાયકો મળીએ ત્યારે એમ કે યુ આર અ ચોઝન વન. એમાં બધા ક્રિએટિવ માણસો, આ બધા જે વિશિષ્ટ જે સમાજમાં યોગદાન કરે છે. અને પછી મોટા મોટી તો વાત એ છે કે સમજદાર સમાજ એ છે કે જ્યાં વિશિષ્ટ યોગદાન સર્જકો, સાહિત્યકારો, લોકો માટે જેમણે કાંઈ કર્યું છે એનું જ્યારે સન્માન થાય ત્યારે સમજવું કે આપણે જાગૃત સમાજમાં રહ્યા છીએ, જીવીએ છીએ. જાગૃત સમાજ અને આ જે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ યુવક મંડળ છે આપણું, પણ આવી ઊંચી સમજણ સાથે આ વિશિષ્ટ મહાનુભાવોનું સન્માન, મને પણ એમાં આવવાનો તક મળી અને એમાં મને તમે સામેલ કર્યો તો એનો મને આનંદ છે અને હું આભાર વ્યક્ત કરું છું. બસ આટલું તો બધું ઘણા છે, કેટલો સમય છે કાંઈ ખબર નથી અને બોલવાનું છે તો ખબર નહોતી અને બોલવું અમારો વિષય પણ નથી. અમે પાછું અમે નથી ગાતા, અમે ક્યારેક નરસિંહ લઈએ, ક્યારેક અમે કબીર લઈએ, ક્યારેક અમે તુલસી લઈએ, અમે સુરેશ દલાલ પણ લઈએ, રમેશ પારેખ પણ લઈએ, ગની દહીવાલા પણ લઈએ, ઉમાશંકર પણ લઈએ. અને આ બધાની સનાતન વાતોને અમે માણીએ. અને આ તો જ્યારે આમ એવું છે, અમારા ગાયકો કે અમારા ગાવાળાની નાતમાં માઇક મળે ને પછી છોડે, આવી એક પ્રથા હોય છે અથવા આગ્રહ હોય છે. અને પાછળ જે બેઠા હોય ને પેલું કફની કંઈ ખેંચે, પૂરું કરો. હવે આમણે ખુરશી આપી અને પાછળ કોઈ છે જ નહીં. પણ હવે સભાન છું, વધારે સમય નથી લેવો. એક વાત જરૂર કહીશ, ગાયક મને ભજની કહ્યો, મને બહુ ગમ્યું. નહીં તો અમારી છાપ એવી, બોલા પેટી તબલાવાળાને બોલાવી લેજો, પેટી નરઘાવાળા કે નરઘાવાળા ગામડામાં. અને પછી કાંઈ ઊંઘ ન આવતી હોય ને એટલે અમે એમને આનંદ કરાવીએ. યશવંતભાઈ પણ એક વાત કરવી છે સંસ્કારિતાની, સંસ્કૃતિની. જનની જન્મભૂમિષ્ઠ સ્વર્ગાદપી ગરીયસે. મા ભૌમ જે માટીમાંથી આવ્યા છીએ, માટીમાં ભરી જવાનું છે, પણ જે ઋણ સ્વીકાર છે. સિનિયર સિટીઝન્સ શુડ કોન્ટ્રીબ્યુટ સમથિંગ ટુ ધ સોસાયટી. એ વાત જે આપણે કરી સાહેબ, ખૂબ ઉમદા વાત છે, પણ એમાં હજી વિશેષ વાત તો આવે છે કે ઋણ સ્વીકાર છે. તમારા થકી હું જે કંઈ થયો છું એ પૂરી સભાનતા સાથે સમાજની કઈ રીતે સેવા થાય અને હું કઈ રીતે કામમાં આવી શકું, આવી કોઈ સદભાવનાથી આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિ. તો અમારા ગાવાવાળાની વાતમાં જ એટલું જ કરવું છે. વાત આનંદ કરાવીએ, થાયકા હોય કે મગજ ઠેકાણે ન હોય, આગું પાછું થઈ ગયું હોય તો ફિલ્મના ગીતો ગવાય, ગમે તે કાવ્ય સંગીત, સુગમ સંગીત, વેધર ઇઝ ધ પોએટ્રી. શાસ્ત્રીય સંગીતમાં બધાને વહેલી ઊંઘ આવી જાય. એ તો સપ્તકમાં જેટલા જાય છે એટલા જાય, બહુ આપણું કામ નહીં. કારણ કે એ તો સ્વર વિસ્તાર છે અને એ પણ જો લાંબુ થાય એની બેલ છે. તો હા, યશવંતભાઈ વાત એવી હતી કે જે કંઈ સંતોના પદ ગાયા પછી અને જે કંઈ, અને અમે તો ગઝલો જ ગાય છીએ, અમે ઉર્મી કાવ્યો પણ ગાય છીએ. એકલા ભજનીકનું તો સારું છે, આ ઉંમરે ભજનીકનો સિક્કો લાગે સારું, ગમે ત્યારે આનંદમાં ભેગા બેસી જવાય. વાત તો એવી છે કે ઇફેક્ટ ઓફ મોગલ એજ
ઇતિહાસને સમજવા જઈએ તો ત્યાં ગઝલ છે, ઠુમરી છે, મદિરા છે. હા, આપણા જે સંસ્કાર છે ભારતીય પરંપરા. હું સંઘનો સ્વયંસેવક છું, ડૉક્ટર સાહેબ, જૂનો સંઘનો સ્વયંસેવક છું. અને પછી બધા એ આગલી વાત કંઈ કરવાની હોય નહીં, પણ મનોરંજનથી વાત પતતી નથી. આત્મરંજન થાય એવી કોઈ શિસ્ત સાથેનું ગાન, સંતોની વાણી, સમર સંતોની વાણી એવું કરીએ છીએ. અને ગુણીજનો આવે છે તો પુનઃ મહારાજની આ જ વાત છે, હું જે કાંઈ કરું તે પ્રભુજી આરાધન છે તારું. આવી કોઈ સમજણ પાકી થાય એવી પ્રભુને પ્રાર્થના, પુનિત મહારાજના આશીર્વાદ લેવાની ખૂબ ઈચ્છા, અને મારું વક્તવ્ય પૂરું કરું છું. ક્યારેક હું ગાઈશ જ્યારે સાજ અને સાજિંદા અને તમારો સમય, અને અત્યારે હવે એવું છે બહુ લાંબુ કરવું ઠીક નથી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જનાર્દનભાઈ રાવલનો આવતીકાલે રામજી મંદિરમાં પણ સત્સંગ કાર્યક્રમ છે સાંજે. જેમને ઈચ્છા હોય જરૂરથી ત્યાં પધારજો. કે જીવન કઈ રીતે સમર્પિત કરવું. એમને જે શાસ્ત્રીય સંગીતની વાત કરી એનો એક મને નાની એવી જોક્સ યાદ આવે છે. કહું કે એક શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ ચાલતો હતો. પહેલા તો આખું ઓડિયન્સ ભરેલું, પણ ધીરે 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 કરતા 4 જણા રહ્યા. તોય પેલો ચાલુ રહ્યું. પછી પેલાને એમ થયું કે આ 4 જણને મારામાં બહુ ઇન્ટરેસ્ટ લાગે છે. એટલે પેલાને પૂછ્યું, ભાઈ તમને મજા આવી ને? તો કે ના, મારા ખુરશીઓ લઈને જવાનું. એક જણાને કીધું કે એમાં પાથરવાનું મારું છે, એમાં લઈને જવાનું છે. ત્રીજાને કીધું માઇક મારું છે, મારા લઈને જવાનું છે. પણ એક તો એટલો બધો હિંમત વાળો, એને એમ કીધું કે તમારે પછી મારે ગાવાનું છે. એ શાસ્ત્રીય, એટલે એની હિંમતને દાદ આપવી પડે. ખૂબ ખૂબ આભાર જનાર્દનભાઈ. રમૂજની સાથે આપણે આગળ વધીએ. એ બંને સાથે ગયેલા. હવે એ થોડી વાર જોકા ખાઈને મારી ઉપર માથું નાખી દે. એમનું માથું પડે એટલે કેવી હાલત થાય આપણી. 2-3 વાર સહન કર્યું, પછી ઉઠાડ્યા. અહીંયા ઊંઘવા આવ્યા. તો કે ભાઈ, હું ઊંઘવા માટે તો શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ સિલેક્ટ કરું છું. એટલે મેં કીધું પણ બીજાને તો ઊંઘવા દો યાર. વ્યક્તિનું સન્માન આપણે કરીએ છીએ, શ્રી સોમાભાઈ જેઠાભાઈ કાપડિયાનું. અને એના માટે હું શ્રી પ્રફુલભાઈને અહીંયા બોલાવીશ. તેઓ એમનું સન્માન કરશે અને એમનો પરિચય પણ આપશે. શ્રી સોમાભાઈ. 90 વર્ષની ઉંમર છે, પણ આપ સૌને ખ્યાલ હશે કે ગુલાબવાળા કાકા તરીકે ઓળખાય છે. અને દિવ્ય ભાસ્કરમાં પણ એકવાર એમનો આખો પરિચય આવેલો હતો. પોતે ગવર્મેન્ટ સર્વિસમાં મામલતદાર તરીકે કામ કરતા હતા અને રિટાયર થયા પછી એમણે આ એક જાતની એમના મનમાં ભાવના ઊભી થઈ કે વાડીલાલ કે જે દરેક દર્દીઓ છે એ લોકોને એના સગાવાળા તો ખબર કાઢે જ છે, પણ એક આત્મીય ધ્યાન તરીકે દરેક રોજે રોજ પોતાના ખર્ચે ગુલાબના ફૂલ 12 મહિના લાવી અને વાડીલાલમાં દરેક દર્દીના ખાટલે આપવામાં આવે છે. આ એમની એક મોટી સેવા છે. બીજા આવા કોઈ કાર્યક્રમ હોય, હમણાં ગયા રવિવારે જ અમારા સદવિચાર પરિવારમાં એક આપણે સાઉથ ઇન્ડિયન ભાઈઓનો એક મંડળ ચાલે છે અને લલિતા સહસ્ર નામનો એક યજ્ઞનો કાર્યક્રમ હતો. સોમા કાકાને ખબર પડી પોતાના ખર્ચે 3 કિલો ગુલાબ અત્યારે જે લગ્નની સિઝનમાં જે ભાવ ચાલે છે એ ભાવે લઈ અને ત્યાં આગળ દરેક જે ભાઈ યજ્ઞમાં ભાગ લીધો તો એ લોકોને આપ્યું. એટલે આ એક જાતની એમની સેવાની ભાવના છે. વાડીલાલની અંદર એમનું એટલું માન છે કે કોઈ પણ બારગામના દર્દીને કોઈ પણ જ્યારે ડૉક્ટરો ત્યાં આગળ જે બિલ બનાવ્યું હોય અને એમ લાગે કે આ માણસને પોસાય એવું નથી આજના મોંઘવારીના સમયમાં, તો સોમા કાકા એમને જઈને સુપ્રિન્ટેન્ડન્ટને કહે કે સાહેબ, આને તમે 4000નું બિલ આપ્યું છે, પણ એના પાસે તમે 1000 રૂપિયા લો, કારણ કે એને પોસાય એવું નથી, દેવું કરીને કરે. તો સોમા કાકાનું માન આજની તારીખમાં પણ વાડીલાલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ પણ એમનું માન રાખે છે. આ રીતે સોશિયલ બધી સમાજની સેવાઓ કરે છે
અને ખાસ તો ઈશ્વરે 91 વર્ષની ઉંમરે આટલું બધું કરવું. અત્યાર સુધી મેં એમને સાયકલ ઉપર જોયા છે. હમણાં ગઈ સાલ તો એમને એકવાર એક્સિડન્ટ થયો, ત્યારથી હવે આ રિક્ષા કે આ રીતે વાહનમાં અથવા મોટે ભાગે ચાલતા અને પાલડી પૂરતા આશ્રમમાં રહે છે. કોઈને પણ વાડીલાલની અંદર કંઈ પણ જો સેવાની જરૂરિયાત હોય તો સવારમાં સોમા કાકા ત્યાં હાજર જ હોય છે. સોમા કાકાનો ખૂબ ખૂબ આભાર. પ્રફુલભાઈ તેમનું સ્વાગત કરશે શાલ ઓઢાડીને. ભારત માતા કી આભાર દઈશું. અહીં મને સ્થાન આપ્યું, મારું સેવા મંડળ છે, મને આભારી છું. વાઈલ હાલમાં મારે કોઈ નામથી નથી ઓળખતું.